રાજકોટમાં જૂન માસના રેસકોર્સના મેદાનમાં બાબા ભાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું 3 દિવસનું આયોજન છે. કથાના આયોજનનો કદી પણ વિરોધ નથી. બાબા દિવ્ય દરબારના નામે લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલે છે, વહેમ અંધશ્રદ્ધા ચમત્કાર તરફ દોરી જાય છે. તેથી તેનો સદૈવ વિરોધ છે. પરચી અને લોકોના નામ કહી દેવા અને દેવી દેવતાના નામે લોકોને ગુમરાહ કરે છે, તેનો જાથા વિરોધ કાર્યક્રમ કરે છે. વિજ્ઞાન જાથાએ મિટિંગનું આયોજન કર્યું હતું. તેમાં બાબા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વાપસ જાઓ, बाबा की कोई जरूरत नहीं है, बंधारण का अपमान करता है वगैरह सूत्रोच्चार કરી વિરોધ પ્રદર્શિત કરવાના છે. 4 અને 5 વિજ્ઞાન જાથાના કાર્યક્રમમાં વિજ્ઞાન રેલી સાથે ધરણાનું આયોજન છે. તેમાં બાબા જે ખલનાયક છે અને કથાવાચક નથી કે પોતે સંત પણ નથી, તેનું વર્તણૂક વિવાદાસ્પદ રહ્યું છે. આ બાબાનો જે લોકોને ગુમરાહ કરે છે દેશમાં અને અભિવ્યક્તિ કરે છે અને માનસિકતા બતાવે છે, તે લોકો સમક્ષ મૂકવાના છે. વિજ્ઞાન જાથાએ સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો છે. વિજ્ઞાન જાથા દેશવાસીઓને વિનંતી કરે છે પોતાના ગામમાં કાયદાની મર્યાદાની અંદર બાબા ભાગેશ્વર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સોશિયલ મીડિયામાં પોતાનો અભિવ્યક્તિ અને પોતાનો વિચાર રજૂ કરે તેવી પણ આહવાન કરી લોકોને અપીલ કરે છે.